થાય છો એક આવો બસો તે ભાઈ વેચી કરા બધા બધા આવી ગયા કેટલા બે એક આગો પાછો થાય હા ચોખડો કર્યો કે આવો પાછો થયો એ ખબર નહીં સમજી જાય હજી ના હોય એક ઘંટા રહે હા એક એક્સપેક્ટ તો શું કહું તો બે આ આ એટલે બે બે ભાઈ પણ એક આખો પાછો થઈ ગયો સમજો એટલે તારી એક જ પૈસા કરતા બે ભાઈ પણ એક આખો પાછો તો એટલે ભગવાનના ઘેર આય લખી દઈએ કોણ શિકોતર માતા કોણ હા શિકોતર શીખવું તો અમાર વાહમાં એક માતા બેહારેલી છે વણવટી બે વણવટી. વણવટી હો ભાઈ આવું લે સીધું મને દેખાય આ ગંગા કુંવરી જે હોય પણ વણવટી શિકોતર એવું કે મને તો વણવટી શિકોતર દેખવાની મને તમારે મહેલા ચડવું તમે જોયું નહીં એ ના બને તો સારું નહીં અન તમારા વાહમાં બહાર નીકળો એટલે કે આડો રસ્તો પડે લે આવો લે સીધું લે સંજય જેવું બહાર આવી જાઉં છું અપામાં આવી છે નાકામાં આવી છે એટલે બહાર એક આડો રસ્તો પડી જાય લે આવો લે સીધું સંજય બધા જેવું પકાણી જોગણી સીધું તારા ભાઈ નહીં જોયું ચોથી છે અમને ખબર નહીં પણ મારો ભગવાન એમ કે જેવું બહાર આવી છે નાકામાં એટલે આડો રસ્તો પડી જાય અન રસ્તો પડે એક ઝાડ આ બાજુ ભૂલ્યા ઝાડ દેખાતું છે ને તમારે કે દાદાજી મને દેખાતા મેં જોયું નહીં અન બરોબર હિસાબમાં કોઈ દાડ સંજય ખોટી ના હોય એવું બોલે તો આ આડો રસ્તોથી હું તમારામાં ચડવું એટલે થોડો મને અધર હેડવા દે ટેબો તો નહીં થોડું અધર થાય હેડવું પડશે ટેબો નહીં ટેબો બરોબર કોઈ દાડ ખોટું નહીં હોય તો તમારા ઘરથી આગળ હેડું નહીં મને લાઇટનો ધબલો દેવા દેવો સર લાઇટનો ધબલો ઈ લાઈટના ધોપલા તો. હા અને એક ઘર પડી ગયું ખાલી ખબર નહીં પણ એ ખાલી પડી ગયું પડી આવું લે સીધું લે રમેશ આમ હા પડી ગયું હું ચોખડ ખરું કે પડી ગયેલું ઘર ખાલી 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 હા, ખાલી જ છે કશું નહીં. હા તપ્પા દે બસ હવે એ હા. હવે ચડી સાપ હા. બસ હવે એ તો દેખવાનું છે અન બરોબર હિસાબમાં લાલાભાઈ મારી જોગણીના ભગવાન એમ કે હે એટલે ઘર લોક મારેલું બંધ કર જોજે બરોબર બંધ કરજો અમારું જ બંધ કર. તમારું ગણાય કે ગમે તે બંધ કરી જ થાય બંધ કરતું એટલા હાથે તે હા અરે ભાઈ મારો ભગવાન કે છોકરા વગરનું ઘર કોનું હા એવી બાજુ છે બંધ કર બંધ છે દેખવાનું હવે આ બધી ફોર્મ છોકરાઓ ગને કટલાન બંધ કર અંત સમ તમને નહીં દેખાય મને તો હું દેખાણ એટલે બોલ્યો કે બંધ ઘર છે ને છોકરા વગરનું ઘર આવો લેશે અન ઓપરેશન કોને કરાયું તું બાકી તું લે ઓપરેશન હા આવા ગેસ મેં કરાયું કરાયું છે કરાય કરાય કે ના કરાય કરાય બોલ ના આનું કરે એ ખબર નથી ઓપરેશન થયું છે આપણને પેટનું થયું હોય બાળકોનું નહીં ગણાય હો. હા પેટનું થયું હોય કે અપડે સાઈડમાં કરાયું હોય નાના કીધું આગળ કેવી હા, બધા સાઈડમાં. કે સાઈડમાં હા, કરાયું હોય સાઈડમાં. સીધું લે પેટનું નહીં ગણાય પેટનું એટલે બાળકોનું નહીં સાઈડમાં થાય કોથળીનું નહીં ગણાય પણ સાઈડમાં ઓપરેશન થયું ઓલી સીધું સંજય ના કરાય આવું મારો ભગવાન કે પણ એ નો બરોબર વણવટી સુગોતરનો મળી બરોબર ભોન રાખ્યું છે એટલે મારો ભગવાને કે તમારો ભોગ આવ્યો લે પૂજક ની પૂછતા ખબર તમારું હે અને એક શ્રીફળ મેલેલું હોય જળતું નહીં એ ખબર નહીં પહેલાનું કાળનું 5 25 વર્ષ પહેલાનું એ બંને એક શ્રીફળ જળતું નહીં અને આ 100 ભાઈ કીધા તમે આ 100 વસ્તા તે બોલ બેજો ના કેલા જીનો ના એકનું નિર્વાણ જીવ કેલા જીનો જો છોડીઓ ખરી ના કશું રાખ્યું આવ ના નહીં. છોડી સર કેટલી છોડીઓ એમના છોકરાને છોડી દે છોકરા છોડી સર છોકરો મરી ગયો છોકરો છોકરાનો છોકરા છોડી ખરી હો સર ગણી લો કેટલી એક એ રાશિને બેઠો કે છોકરો મારી જો ને છોકરો પૂરું કરી નાખ્યું અને બે બૈરો કોને કર્યો બે બેરો મળે ભાઈઓ ને હા બે બૈરો થયો તેક ના દે ભાઈ
પણ આ સધી જેટલા એ નહીં જળે તમારે સદી નહીં ગળી. ઘણા બોય કીધું કે ના કીધું મને ખબર નહીં સાચી વાત છે કેટલોને કીધું હગો. માતાજી પણ પણ છોકરા એ હા સધી જેટલા મને ખબર નહીં પણ એમ કહો કે મારો ચોક લેબડો ઉભો તો ને લેબડો કાઢી નાખ્યો લે ઉભો થઈ ગયો કે નહીં થઈ મને ખબર નથી પણ ચોક લેબડો કાઢી નાખ્યો આવો લે સીધી જોજો બરોબર હો તમને ખબર હોય તો આ પડજો અમને આપણો તો વાયકન જતાય હતો પછી વાયકન અને તમારા વાહમાં જેવા બેઠા એવો એક સાઈડમાં કહો અંદર બેઠા પછી એક સાઈડમાં રસ્તો જાય આઈ દેખાય મને જાય જાય માતા. આઈ દેખાય છે કે અંદર બેઠા પછી એક રસ્તો આમ જાય છે બહાર ઉતરી જવું પડે થોડું રહી ઉતરી જાઓ કે ઉતરી જાઓ એ રસ્તો મને દેખવાનો કે તમારા વાહમાં બેઠા બીજી જોયું અને અંદર જ્યાં પછી રસ્તો સાઈડમાં જાય ને ભાઈ જાય. બીજું કોમાં જાય ને? જાય કોમાં જાય એ મને દેખવાનો છે અને દેવ દુઃખ હશે તમારું તો આ દેવો ભાડી ગયો છે મારી જોગણી ભાડી જશે મારો મોમો ભાડી ગયો મારો તમને દેખવાનો છે તો ચોક કોશી બે ઘર મોઢે ઉખોડી દો. હા લખી દેવાનું બોલ આ જીવનથી બોલ કોઈ ગ્રુપ ના કરો દેવમાં દેરું બંધ કરી ચોખડ કરું કે જો તમારે દેવ દુઃખ હશે તો તમારી કુવાસી ન પર વળાયું એવું કોણ મને હા અલ્યા લોહી તો મૂબીજી એ સંજ્યા લોહી મૂબીજી સમજી લેજો લોહી ચીંડા પીધી સમજી લેજો સવાલ ઓળખા કે મીએ પીધું હજુ સમજો સવાલ કે લોહી મી પીજ્યું વખો મી આલ્યો કોઈને ખબર નહીં વડા આમ કોઈ બેલ્યો કે મારા હોમું બેઠી તમારું પંચાયત કરવા ઉતરવું પડ્યું સંજય વખો સાચો હશે મન ઓણવટી 74 નો ભોગ દે કોણ છે સદીનો હજુ પતો જડતો નહીં પણ બરોબર પડતા મને એમ કે હું કડીના હાથમાં મેળની મેળી ના પડું ને તો મારી માતાને ભૂલી જજો લે શક નહીં મને ખબર નહીં હો તો કહું છું કઈ જગ્યાએ ખબર નહીં માતા શક નહીં મને ખબર નહીં પણ કડીના હાથમાં માળને જો મેળી ના પડું અને તમારું ગમ ડાભી સાહેબ ના વળાવો તો મારી માતાને ભૂલી જજો બોલ ડાબી સાઈડમાં જાઓ ને. હા કહી દઉં કે તમારું કામ ડાબી સાઈડ ના આવે ને તો મારા બેહવું ના બહુ બોલ ભાઈ કેટલા છે તમારે હા બે ગણી લો ને બોલ અરે ને બે તમે હગમ ઓહો. તો હવે બદલી નાખો મારી બોલ તારું મારું કદાચ કોઈ દાડો ખોટ ના કરતો મારી આ હાથ પેસી રાખજે હાલ ના ગણવા દે ભણ્યો કેટલો તમારે ટોટલ બે બે પછી રાખવાનું કહેતી તોય ગણવા દે ઘેરથી ભાઈ કેટલા તમારે ઘેરથી ભાઈ બે બે બોલું બે ભાઈ મને કેટલું જડતું નહીં એ મન નહીં જડતું મને નહીં જડતું તીવો ચોથી જડતું ટોકર ટોકર આ સધી મેળી ભોગ ઓણવટી શિગોતર આ દેરો એમાં તમે બે દિવસ કામ કરો બે દિવસ કરો તું જા ઘરમાં હમણાં કરે તારું. હમણાં કરે કાલ હવારે કરીને આવ્યો પણ બે દિવસ હોય છે આ બે કરે. ફગત ના ઘરમાં બેઠા બે કરે. હા બે દિવસ જો પકડી બેઠો શેમાં બે પકડે પછી બોલે આ બે. હા બોલ કેટલા વખત બોલાયું છે કેટલાય ઉંમર આપણા. અવસ્થા તમે જ્યાં ઘણું જલ્યું ને આ 9 વર્ષથી બુઆ પણ જેટલું કરે પણ દુઃખ જ મળતું નહીં મને ડોક્ટરો બેહાણા ડોક્ટરો બધા અને એકની નસ કોની પકડાય બોલ બોલ ને મારું ના હા છોડીને તો દુઃખ ગણી દીધું મેં ચલો પણ મને એમ કીધું કે ઘેર તો જોવા ભાઈ ના ઘેર તો નસ પકડાય હા મારું ના છોડીને તો વખો દેખાતો તો પણ ઘેરે વખો દે પણ નસ પકડાય ઘર એક નહીં પડ્યું બે પડ્યો હવે તમે એક બોલી ગયા બે ઘર પડ્યો ચલો બે જ કહેવાય ને આ બે દિવાળો બે ઘર ને એક ઘર નો બે ઘર આ એ પડી ગયો. હરી એક ને કહું બે. એ મારે નહીં જોવાનું બે આ બે બે પડે. બે ઘર પડ્યો આવો લે સીધો બે પડે. બે પડે. તમારી ઓહરી મારસો જોવાની ઘર બે પડ્યો અન એક તો લેવું ગાલે તો જડતું નતું
એલું હવે બોનના ઘેર બધાયના તમારે બધાયના. ખાલી ખબર નહીં હા બે તો જમીનમાં પડે પણ જડતો નહીં બે ખોળવાનો તો એમાં બે તો દેખાતો જ નતો હાપુચો બે દેખોણ બે જડતો નહીં ગાલે કે નહીં ગાલ્યો કોઈને મળતો. એ હા? મોટો નથી. એટલે આ બહુ ગાલ્યો પણ નાળિયેર નહીં ગાલ્યું ને હજુ જોયું. હા ગાલ્યું તમે ના પડો હોય પૂછો તમારું જો પેલા જ બોલ તમે મને ખબર નહીં નાળિયેર કે ચોકન લાયા હતા. આ તમોને આવો એટલે સીધો ના તમારો વાત ના માનો. એ થવે પડતી નહીં મને. વાતો કરતા. તમે તો સાઈડમાં રાખો આ બેઠી બુન આ ડોશી બેઠી આ કુવાસી કહેવાય મારા દેવની તો પણ આ માજી ના આવતું એ મને નહીં ખબર પણ મને મારા ભગવાને કીધું ખબર માજી નહીં ના ભાઈ, આવે. એમાં નાચકો ના આવતી ખબર નહીં પડતી. બસ બનાવતી પણ જાય. મારો ભગવાન મને એમ કીધું કે માજી ધૂણવા આવે તમે તો હું સાઈડમાં કરી પણ આ માજી ધૂણવા આવે આવે ને લાવતી જ નહીં. આ તો બાને દુખી વધી જતી એટલે બે હાથ ને પણ ડાયરું આવતું. કયો વખો બસ પોતો જબરદસ્ત છે. પણ વખત નહીં. આજે ઊંઘવા જ જતું નહીં પેલાનું ઊંઘવા જતું મને. આખી રાત જાગી ચાલે. આ તમારા વિડીયો ફોનમાં આવે ને એટલા વાનગી રેપજે જીએ એટલે મેં આયા પૂછતા પૂછતા તમારા પ્રેરક આ માતાજી જોઈને જ આયા મેં. કયો વખો વખો તો જબરદસ્ત છે વખો. કાક વળતા તો એટલે આયા કુંભાર આ છોડવા. ભાઈ તમારો દિયોનો છોકરો માર. કેટલો છોકરો ભાઈ ત્રણ છોડીઓ. એક છોડ્યું જેટલી પહેલા તો ત્રણ. મને મારો ભગવાન એવું કે તમે જાણેલા તેલવાની જહુ જેટલો ભીડ તમે લેબુ એ ગાળ્યા નાળીને ગાળ્યા વળાઈ નાખ્યો તો મેં તમારો વખો મટ્યો નથી. ગૌ માતા નવી વાત આવી હતી કે ગયો મને ખબર નહીં. મેળી તમને ખબર હશે હા મેલી મારું કોઈ છોકન છે તમે કરી પણ છે જગ્યાએ જવાનું તો મોર વટે શીખો તો ખબર એ તો વાહ નહીં એનું બેહાડે વાહતા છે. આ ગોગ મહારાજની ખબર છોકરા આ સતીમાની નહીં હજી નથી કરવાનું છોકરા કે એ જગ્યાએ આ પછી દુખી થવું આ જુનાગઢમાં છે જેમાં કીધું પણ ચો જ હોવું એ નહીં ખબર પડતી છ જગ્યાએ જોડો કરી દે સોના મારાની વાતો વાતી એમાં કાકાના ઘરમાં કે વાત એવું છે એમાં ડખા પડી ગયા તમે માતાની ખબર પડી ગઈ એ મારી જોગણીના ભગવાન એમ કહેતો હોય સંજય કે આ ભાઈ આ માજી બેઠો છે ને મારી જોગણીના રમ એવું કહેતો કે વખો ના વખો હોય બરોબર કુટુંબ સંભાળીને બોલતી છે કુટુંબ બહાર નહીં બોલતી હોય તો લે એક ને એક્સિડન્ટ એવા બે એક્સિડન્ટ ના પડો તો મારું નામ દીવામાં દેવું નહીં લે અને એક બીજું એક્સિડન્ટ ના પડો એ મોત નથી ભગવાન ના ખબર બે એક્સિડન્ટ તમારું ઉદય ગણાય પણ હા પગલીને પગલી તો તમારી છોડીનો બે છે ખાડા બદલીને અમારી ત્યાં તો દિવસ મરી જાય બરોબર અને મારી જોગણીના ભગવાન એવું કહે કે તમારી સદી સાચી અને બળદરામ 3 જણો બોગા પાડી આજે બોલી એમાં 3 જણો હું પગ પલાળ પલાળ કરું એ પલાળ આ છોકરો એટલે બુમત આપણે તેને પડીએ ને બહુ છેલ્લે 2020 થી દવા ખાવું હમ. ઊંઘવા જ નહીં જતું મને તો આશીર્વાદ પછી મારી ખબર તો હા પડી ગયું હા કો કોઈને મગજની તકલીફ થી આઈ માર મને ટેલિફોન પર ગોડા બોડી હમ? અને આલુ કાકા પડી ગયું ના માર કે આપો ઘર ઘર જ ને. હા? મગજની તકલીફ થી છે એની બસ કશી બોલો અને કોઈ ઘરનો ને ભાઈઓને જ નહીં બોલાતી રાખડી વાખડી નહીં બોલતી કશું જ મગજ નહીં છોકરોને ભગવાનની નહીં વાર્તા બોલાતી. બોલે તો મગજની તકલીફ થી સાચી વાત અન શેડો ફાડી કોણ ફરી વગડ્યો સવાલ ઓળખ્યો કોણ ફર્યું મને ખબર નહીં અને કોને કોના ઘરનું પાણી નતું પીધું એ ખોડજો માજી તો પછી લેખ ના ગઈ નાખો તો મારી માતા મોટા શોર્ટમાં સમજાવું કોને કોના ઘરનું પાણી ના પીધું એ ખબર પડે કે ના પડે એવું તો પહેલાનું મારતા આવ્યું આ વધાવો પડે તાજો નકા પેલનનો આ વધાવો પડે તાજું આ સંજાય વધાવો થાય તાજું હા બાજુ પેલનનું મારા હાથને બરોબર કરું
એ પહેલાંનું. ના બાપ, ભાઈ બાપુ, આ છોકરાઓ કે માર તારા ડેરામાં થોડી પછી એવું બોલે ને એટલે કે દેખી મન લાગી જાય. શેરો ફેરવ્યો છે, ખબર પડે શેરાને તો? કોઈ ભાઈએ. હા, એમને શેરો ફેરવ્યો હતો ને માર લાગુ ફેવરેટ છે તમારી. હા? અને એમને નતો ફેરવ્યો. એ મને વાત લગો કરી ગયા. અને શેરો ફેરવ્યો છે ને વખો એટલે બેઠોણો. એના થી બધો મરી ગયો આપણે. ભરત સાચી વાત છે. એ ચાલ આપણે બધો પશુ મરી ગયો બધો. વખો એટલે બેઠાઈ ગયો. પણ એટલે તમારે ભણ નતું કે તમારે હાહુ શેરો પેલા ના કરવા દે? પણ મારી સાબુ મને કોઈનું કેવું નતો માનતો. વાઘ જેવો હતો છે. આ બધું રોકેરવાની મરી ગયો નવો. આ નવા જૂનો તો ગજી જૂનો તો આ છાયા નહીં શકતા. એટલે આ નવાની વાત આવી. એ થશે મરી ગયો સાફ થઈ ગયું બધું મરી ગયું મારું. અને ભાઈ આખું કુટુંબ એક કરીને હું મારું ઘર જ એક કરી કોઈ માર ઘેર કોઈ મૂર્તિ સકવાય નહીં હા લઈ કોઈ બોલાવતું નહીં, કોઈ હેડવાઈ જતું નહીં. અને એવું કે ખાતા પીતા ગયો. એક વ્યક્તિ ભગવાન મોણો અને બહેરું ગણા. ભગવાનના મતે નહીં મર્યું, કુદરતના રોગ મતે મર્યું નહીં, એક તો એમને મર્યું. કુટુંબ સુધી ગણા. બધું કોઈ તળાવમાં પડ્યું, ટૂંપું ખાધું, પડી ગયું, ટૂંપો તો મુકાય મારે. આવું કોઈ ટૂંપું ખાતું છે. એને એવું કીધું કે ટૂંપું ખાઈને મરી ગયું, ગમે તે પણ મરી ગયું. એ લસી હા મરી ગયું છે. ઘરમાં ઘરમાં તો તમારું દેવનું કોને કદાચ માનવાનું. પણ પેલી સતી ખોળો, મેળી ખોળો, ગોપ ખોળો, અન ગુણ. મોહન થાળ ખાવા સારું લાગતું હતું. ન તો ખાવો ભાઈ. હા? માતાજી. પણ મારો ડોહો ઊંઘા ને બીજો ડોહો ખાવા વાળો હતો ને મને દગડી લઈ જાય ત્યારે આખો મોહન થાળ લાવી હતી. બોલ, મને એમ કીધું કે મોહન થાળ ખાવો સારું લાગતું હતું. સાચી વાત છે. મોહન થાળ ખાધો કે ના ખાધો? એટલે આજુબાજુ જેવા ખાધો કહેવાય ને મારી હા? મોહન થાળ મને દેખવાનો હોય, મારી માતા એવું પડે કે મોહન થાળ ખાવો. સાચી વાત છે મારી. હાચું? અને વખો ના પકડો તો દેહમાં દેરું ડળી જવાય. કારણ કે વખો એક તમે હાથે કરીને ઓર્યો. પણ માર નથી થતી પણ એવું બે જણા લઈ ગયા જબરદસ્તી હેડ ઊભું રહ્યું છે એમ કહીને લઈ ગયા રમણી જોવામાં માતાજી તમે કામ કરવાનું છે અમે તમે બધા કંટાળજો છીએ અમે અને ખેતીમાં છો આવતી એક ઉજ્જવળ હા? અને નાકે નાખો ના વળે મારી માતા નહીં આ મળે. મેલડીમાં છેતરાતી એ પડે. એક આવડો દિવસ આ એક નથી એવું કીધું કે તમારે પણ કાવતરું કર્યું. આવી ગયા એટલે મારે એમ કીધું કે કાવતરું કરી એટલે આપડા હુકાય કાલ મોણે જતો રહે. એ વાત. અને એમાંથી એ કહી દઉં કે 12 મહિને 3 જતો રહેતો રહે. કેટલો? 3. કારણ કે 13મા મહિને 3 પૂરો કર્યો એને. શનિવાર દાડા બે મરી જાય મારે શનિવાર દાડા જ મરી જાય થોડું દી એવું પૂછો. ફૂલ જેવી તો માતા શક્તિ માતાનો છે. અર્શિત માન શિવ ભવાની શક્તિ માતા. અને શક્તિ બે શક્તિમાન હમણાં લાયા જોઈએ કીટોનું મંદિર દેખાયું. અમે તો ભેગા થઈને આવી ગયા, ખબર પડે. હા? કારણ કે વસવડ તમે યા હું કઈ જાઉં, માણસ કરે છે. બધું બધા દુઃખી છીએ. વેચી હું મારી હજુ નક્કી કરો હું પ્રૂફ કરે તમને એમની નહીં બોલ્યો હોય. એક કલ્લો બેસી છે તમને ખબર કોનું હતું? અમારા જીવના છોકરીઓને આલેલો કલ્લો. જમ એકલું પડ્યું. એકલા એક કલ્લો એ ન આલ્યો, એની માને 250 લીધું હતું. તે 250 એનું હું પાછું આલ્યું. અને 250 બેસી અને વાની બહુને ઘેરે લઈ આવી. આ મારા જીવનો છોકરો. અને બધા છે બીજું આપણે. કલ્લું હતું કોનું? એ મારા જીવના છોકરીઓને આલેલો. એટલા મારા કરાયેલો એ 250 ય માનું. એ હમણાં ધણીનું. અને 250 મારું. એટલે 250 એક કલ્લું મેં ન આલ્યું અને એક મેં લીધું. એક વેચી અને વાની ઘેરે લઈ એક આવી. કલમ બે વાર વાસ્યા હતા કે તારું ને મારું? એટલે આમાં ચાર નહોતું એટલે રસી નહોતું એટલે મેં લીધું નહીં. આમ કહી મારીને હાકુની વખત મારે. એટલે જ કહું કે દમાણ હાહુનો જે વસ્તુ તમે વેચી. હાકુનું તો એ ન આવ્યું. અને અને મારું હતું ને એ રીમ લઈ અને આ દીવાના ચોકાને ફેરી લઈ આવ્યા પાછી કલ્લો બેસી લઈ આવ્યો. એટલે એમ નહીં કે તમે જોડે પૈસા લીધા? ના તો પણ દીધા જ્યારે એમને નથી આલી શું કાં ના લેવા પડે? તમારું હતું. પણ એને મારે મજૂરી કરી અમારે ભેગું મેં પહેરાયો મા બાપ નહીં માના કેટલા પહેરાયા હતા 3-4 પહેરાયા દીવની છોટી 2 પહેરાઈ હું માતાજી પૂજાઓ કેટલી સેવા કરી આવી પણ પછી મારું ટેકોનું ના પડ્યું બળી તું કોણ ખાલી તો? બાયડી વાળાથી ઘરથી તો બળી પૂજા મળી. કરવાનું બીજા ઘરની વાહત થાય અમાર પાણ એ સિકોતરમાનું મંદિરના વાડું છે. અમારા માટે સિદ્ધોત્રી. હા એટલે હમ વાત કરે મને એવું નહીં, મને એવું કીધું બળી કોક બળી હા ગયું. બળી મળી હા હા નહીં બળી ગમે તો બળી ગયું એવું કીધું. બાળી મળી બળી મળી તો તમારે એક સિદ્ધોત્રા ધીબી નાખો.
બળીને ખૂબ બળી. બાવા ભાઈ છોકરી બહુ એ તો અમારે નથી લેવા દેવાના. કોઈ લેવા દે પણ તમારું ઓર્ડર ખરું આડા આડા એક જ વાર બહાર એટલે એનું અલગ આવે ને અમારે અલગ આવે. એક જ વાર ના વ્યવહાર ભેગા હતા પેલા હા? ભેગા હતા પેલા નહીં, પેલું નહીં ખાવું ભેગું હતું. આ તો હું જુઓ અલગ મેલું ગણાય ઓહો ઓહો પાંચ એવું કીધું કે ના ગણાય મેલા ગણાય તો એ મને દેખવાનું કે મેલા બહુ બળ્યું છે બળી ગયું. તો તમારે એક શુગોતર છે હવે તમે ફળક નહીં પડતા મને ખબર શુગોતર વણવટી નહીં એના સિવાય શુગોતર હા આ શરી શુગોતર છે કોઈ ડોશીની કે આ શુગોતર છે એ કહી દઉં કે જે તમારી જૂની હાહુ એના આગળ દેવું હતું અને આ દેવું ચડતું નહીં મને આવી રહી વાત પહેલે તૈયાર કીધું નતું તો પેલા પેલા હા કીધું ન ખાધું અને આ માતા મેળવ્યા કાશી હતો કશીમાં. કશી અને નવાની માતા આવી ને તો કેવો પહેર્યો એ નવો બોલોનો જે જૂનો આવું તે મરી ગયો અમે જોયેલા નહીં એ શું કર્યું તું? એ ખબર નહીં કહું છું એનો પતો કોણ એટલે દેરો ધરી જાય બાપુ એટલો પણ આમ શું હોય જેમ માતાજી તમે કહો આમ મને નહીં ખબર તમારે તો આટલા જેવી રીતના મરે ચમ મરે એ ખોલી લો એટલે તમને બધું મળી જાય કારણ કે બંગોળી એની ખખડી મારે નહીં ખખડતી માતાજી હોય ગયેલા મને તો ખબર નહીં આ ગઈ ગયા હું કઈ કઈ ગયો કોઈ બાઈ ફરે એવી દેખાય ખરી આવવાનું દેખાય મને પડતા ઓના ચીડચીડ ફરી. હા ઓના ચીડચીડ. ચીજ આવતો પેલા કોક વસ્તુ તમે કોક આપણે પડખી આવી છોકરાને મન પહેરવાનું એવું પછી લાગતું. કોકનો છોકરો હતો એનો બાધાનો છોકરો આવ્યો કોને? એ તો એના તમે યાદ હશે ને હવે ઓ હોય ને બાધા નથી મેલરી મારી પાછું હા તમે પહેણા નતો કીધું કે મેં પહેણે અહીં કણ બાધાનો આવ્યો હા તો શું પોતર ખોળો માતાજી હોય ગયેલા અમે વખો મટી જાય પછી ઉદ્યારે શુકોતર હોય છે મેળી હોય છે અને તમારી સદી જૂના ઘરની ના ખોલી નાખો ને તો મારી માતા ના માનતા આ ફોટોવાનો આખી છોડું કોણ આ શિયો આખોટો આ મનાનો આવ્યો તો તમારો આખોટો તમારો હોય તમે ખાડાનો તો વધાવો વધાવો બોલી ગયો બસ ના એવું થઈ ગયું વધાવો બોલો. એટલા છોકરાઓ કે મારા તારા ડેરામાં વરજી પાડી એમ કે મરજી પડી વાત સાચી છે. મરજી પડી એક દીવો કર્યો તો ને દીવો બંધ કર્યો એટલા છેજીનો કઈ કરાય મને કરે કે ના કર્યો કર્યો. આ બંને કર્યો બને. એટલે બંધ હમણાં કર્યા તો તમારે જોવાનું મેં કોઈ એક દાડો હોવા થયો પણ દીવો કર્યો ને દીવો બંને કર્યો બને હમણાં જ. આ બંધ કર્યું એટલે હું કાલ હતું સવારે બંધ કર્યો બંધ એટલે બંધ કેવાય દીવો કર્યો પણ ભુવાજી ચાલુ દીવા હતા તોય કદી અખાઈ નથી. પછી આવે અને મને કશી દોષી દેખાતી નહીં ન ખોળો એટલે વખો મટી જાય તો જોઈ કશી એ આ કહેતા નતો દીરો આમાં મેલી આવી ઊભી રહી સદી ઊભી રહે અને તમારી એક સુગોતર માતા ઊભી રહે ગોપ તો હજુ તો લેબડર ઝોલા ખાયા ઓ એમ તો વળ જ નહીં પડે ના, હા. જમણી સાઈડ જૂની વાત છે જૂના મેલ અને એવું કીધું કે વહરી એક છે બે ઘર પડી ગયો મેં મચમાં પડી જાય મેં અંદર પડી તો છે અને તમારું જૂના ઘેર સધી જૂનું તમારું ઘર મારા ઘરમાં તમારું જૂનું ઘર ચૂક્યું હવે આપણે રહી જઈએ. નવું કર્યું હોય એ જ ઘરમાં હા એ જ ઘરમાં હા સધી એ ઘરમાં સેધી હા આ કચ્છમાં કોઈ એ ઘરમાં જો એક પછી પડે પછી આ ઘર આ પડી જાય ઘરમાં નહીં સેધીમાં આ નવા ઘરમાં એ આ જૂનું ઘર તમારું આ વધાવો ભાઈ એને કહી દેજે થઈ ગયું તો હાલ બે ત્રણ જેવો જૂનો લાગે. સૌ બતાવો. તમારા ડોહાનું જૂનું ઘર ડોહાનું. એ તો મુખ્ય એ ખબર જ નહીં, મદદ નથી આ બધાનો ભાગમાં તમે બધાનું ઘર આવી ગયું એવા ચીએ ઘરમાં હોય એ દરમું અને મેલડીમાં 6 ભાઈમાં 100 પર નામ બોલો મોહનજી નહીં ગણવાના બીજા નહીં ગણવાના સૌ પણ હા સો ભાઈ ના સો ભાઈઓમાં સો ગણાનું કેલા? આ તો જૂની વાત નહીં. જૂની સૌ વાત પર નહીં. નામ સૌ પર. સગનજી હોય સવાજી હોય
કોના પગનો અંગૂઠો ખેંચાય ખરો? મોટું ઘણું કે આ પીરિયડ ગુંફા થી બગીર ગુંફા ના અને કોની બહુ પગાડે આખો મટી જાય કરવું ખરું. કરવાનું તો મત આયા છીએ ને હા આ તમે બેઠા બેઠા પટાઈ દેજો આખો આ દેવરાનો ને નક્કા છોકરા એના થાય ચોખડ કરવું. ના ના પટાઈ આ જવાનું ચોખડ કરવું મારા જોડે જોરાવો કે દુનિયામાં જોરો મને કોઈ વાંધો નથી. આ તમને બેઠા બેઠા આ દેવરાનો ન્યાય કરી દેજો ને કાલ આ બે હેરાન થશે. ના માં તો દુકાને હેરાન નહીં કરવા માતાજી જે સત્ય કહું ન્યાય ના થાય જો જાય બધેરું. હા તો દાડો ઉપકાય કરે. એટલે મેં જવું પડી એમને નહીં બોલ્યો હોય કે જવું આખો દાડો બગાડવા. એટલે મેં પડી જવું કે સીધે ખાય મને આવે ને ભાઈ. હા આ બધું ખંડમાં સાંભળ્યું છું સર ઓ છે બધે ખાણી પેલા કરી હું જ છે આ છોકરો એટલે છોકરાને કરો હું જીભ છું બધા હું કરાયું કોણ કહેવાય? કહેવાય આ વખો મટી જાય તો જહુ કેમ કરું, મેલડી કેમ કરું, હવે કરવાનું સધી કેમ કરું. હા અને પછી કશી મન ફળી આપણે પૈસા દેખાતા નહીં જો આયેલા જતા રહે. જેટલા જ્યાં હું મારા હાથે 1,60,000 આલ્યા અને પૈસા આયેલા જતા આમ મેલ્યા ગયા અજ્યા હા બેન લઈ ગયા લઈ જવાની જોણી જોઈને જ આલ્યા. ચોખટ કરું પૈસા આયેલા જ્યાં. હા લઈ જાવ ચોખટ કરું અડધા હે ને અડધા બાકી છે. જ્યાં તો ખરા ને. જ્યાં. પૈસા આયેલા જ્યાં. મને આટલા સાચી વાત. બધું ભલે એવું કહો. તો આ જવું હાસી નાખું બધું ખોટું જોયેલું. બટાટા. મોડા થઈ જાય તો ખુશી કર આ દીધી ના લે. ટકરાળ કોના થાય પતિ બહેરાનો ને મોણાનો આદમી બેનો બધું થાય. એ કહેતા. ખેંચે તમે જો બોલું એટલે જેવું છે ને માં સાચી વાત બોલું મોણા આપણું બોલવાનું આપણે બોલ રાખી. એમ નહીં પણ ભાઈ પછી તો હાથમાં ના આવતા પણ ના લઈ આવે નોકરી કરી તો રિટાયર થયા તો કદી હાલના 1,000 રૂપિયા ની પણ બાપા જેટલાય પૈસા તું હોય બોલ્યા નહીં દોઢ પૈસા એ વાત કહેતો મને તમારા માતાજી જૂઠું કહેતી હતી પૂછો જૂઠની બોલ પાટ ના કરે તું આવા ને પૈસા. ના હું તો બોલતી ના. કોઈ નહીં આવતું પૈસા. ગવર્મેન્ટ નોકરી એક તો બે એક તમારી એટલે તમારો બીજું જ નહીં કુટુંબમાં ના એકનો આયેલી જાય મારા આયેલી હતી. વધારે લખી દઉં છું એકનો આયેલી ના જાય. સાચી વાત હું કેટલી જગ્યાએ પાછો PSI ની પરીક્ષા મેં લખી. આ લીધે માટે પણ ડગો હતો. કોન્સ્ટેબલ ની આલેલી બેમાં પાસ કરી હતી. સાચી વાત. પછી કોર્ટમાં બેલીફમાં પાસ થયો હતો. એ તો ઠેઠ છેલ્લે પૈસાના વ્યવહારમાં ઉડી ગયો હતો. બરોબર. ઈ મરે ગઈ માટે તો. એમાં તો આવી જ જતું પણ પૈસા ના લાગે એમાં ઉડી ગયા. આયેલી જાય. આ આયેલી. એ સાચી વાત. ફર્સ્ટ ક્લાસ. સાચી વાત છે. આ બચ્ચા પાવડા ખોટી ખાય મારા જીવ તો ઘણો પડે હું ગમે એમ બોલતી હોય પણ તમે બે છોકરાને નહીં તમારે હવા મહિને બેઠા માટે બધું કરવી પડશે. એ માતાજી આ માતા જો હવા મહિને અને સારું થાય ને વખો મટી જાય પછી આ દેરાનો ચૂકવતો તમારે કરવો પડશે. આ ચોખડ થોડા દેવા પડે તમારા જોડે જે આવે એ દેરાનો ચૂકવતો તમારે કરવું પડે. અમને નોમ બધી કે પેલા લખશે કે આ નોમની માતા નામ દીધું આવે તમને પછી બહાર પાડે. ના. વખો માટે વગર નાખছি ને કહું હું પેલા કોમ પછી નો આ નિયમ છે કે પેલા કોમ થાય ને પછી નો. આ ભાઈ તું બેઠા પૂછી જો કે પેલા કોમ કે આજથી એકવી દાડે હગો થાય લક્ષ્મી નામની ભાઈ છે એનો નામ પૂછી કોનો પેલા કોમ થાય પછી નો મને ખબર કે તમારે શું દેવું હોય પેલા ના કઈ તમને હા મારી મોડોતરીની જોગણી આ